એક બાજુ ચૂંટણીની સભાઓ દરમિયાન દીકરી સુરક્ષિત છે માત્ર ભાજપની સરકારમાં એવા દાવાઓ કરવામાં આવે છે, ત્યાં બીજી બાજુ ગૃહમંત્રીના જ શહેરમાં છડેચોક 15 વર્ષની દીકરી સાથે છેડતી થાય છે। મહિલા સુરક્ષા, સુરક્ષિત ગુજરાત, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતા નેતાઓ થાકતા નથી, પણ બેટી ઘરમાં કે બહાર ક્યાંય સુરક્ષિત નથી એ વાસ્તવિકતા છે। ઘરમાં ઘૂસીને દીકરીની ઇજ્જત આબરૂની નીલામી થતી ઘટનાઓ આપણે જોઈ છે, તો બહારની તો વાત જ શું કરવી। ગઈકાલે સુરતમાં બે એવી ઘટનાઓ બની જે સમાજ અને સુરક્ષાના પોકળ દાવા ઉપર સવાલ કરનારી છે। નમસ્કાર, ગુજરાત બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। તાજેતરમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક પિતા છે પોતાની બાળકીની સાથે રાખીને પોસ્ટર લઈને પ્રચાર કરી રહ્યા હતા કે દીકરી સુરક્ષિત છે, પણ તેના બીજા જ દિવસે 3 વર્ષની દીકરી સાથે નરાધમ દુષ્કર્મ કરે છે અને ગઈકાલે સાંજે એક મુસ્લિમ આધેડ 10મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીની છેડતી કરે છે। સુરત શહેરમાં ફરી એક વખત છેડતીની ઘટનાને લઈને આખું સુરત ધગધગ્યું હતું। પેસો વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા અલથાણના એટલાન્ટા બિઝનેસ સેન્ટરમાં ટ્યુશન ક્લાસમાં જતી હતી। છેલ્લા 3 દિવસથી 40 વર્ષીય અઝીઝ નામનો શખ્સ છે આ માસૂમ દીકરીનો પીછો કરતો હતો। વારંવાર થતી છેડતીથી કંટાળેલી સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરી। પરિવારે પ્લાન ઘડ્યો અને જ્યારે દીકરી ટ્યુશન જતી હતી ત્યારે અઝીઝ ફરી પીછો કરવા લાગ્યો। બસ આ ક્ષણે જ પરિવારે તરાપ મારી અઝીઝને દબોચી લીધો। રોષે ભરાયેલા લોકોએ અઝીઝને રસ્તા પર જ બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો। સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે પોલીસ અઝીઝને લઈને અલથાણ પોલીસ મથકે પહોંચી। જોતજોતામાં સેંકડો લોકોનું ટોળું પોલીસ સ્ટેશન બહાર જમા થઈ ગયું। લોકોની એક જ માંગ હતી કે આરોપીને અમને સોંપી દો, તેનું જાહેરમાં સરઘસ કાઢવું છે। મામલો એટલો ઉગ્ર બન્યો કે ડીસીપી, એસીપી અને ક્રાઇમ બ્રાન્ચનું કાફલું ઘટના સ્થળે દોડી આવ્યું। મોડી રાત સુધી ટોળું વિખેરવાનું નામ નહોતું લેતું। અંતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવાની નોબત પડી। હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સુરતની જનતામાં લંપટ તત્વો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, સાથે જ પ્રતિક્રિયાઓ પણ આવી છે, તેના પર નજર કરીએ। क्या घटना हुई थी, किस तरह से पूरा मैनेज किया गया? सूरत के अल्थान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई। जो उसकी कोचिंग क्लास के टीचर्स थे और आजू बाजू के लोग इमीडिएटली उसको आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए। यहाँ पर आते ही उसके प्रेजेंस और उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है। यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर वाजबी रजवातें कर रही थी। उसको पहले समझाने की कोशिश की गई, लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया है। ये कौन आरोपी है? आरोपी का एग्जैक्ट डिटेल्स अभी हम ले रहे हैं। लगभग 35 से 40 इसकी उम्र है। कुछ शेख करके नाम है और शायद लोकल है। કે જો બધા હતા આવ્યા મારી દીકરી માટે આટલા બધા બહાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર। અને મેં મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પેલું પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે કે કાલે મારી છોકરીને ન્યાય મળશે। તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ હોય બી બધા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। બીજું તો કશું કઈ કહેવાનું મારે જે કહેવાનું તો એ તો મેં કહી દીધું। મારી છોકરી સેફ છે,
એને સજા મળશે. એટલે ચેપ્ટર અહીંયા ક્લોઝ. ચલો, થેન્ક યુ. સવાલ એ થાય છે કે શું આવા તત્વોને કાયદાનું કોઈ ડર નથી રહ્યું? 40 વર્ષનો શખ્સ જ્યારે પુત્રી સમાન દીકરીની છેડતી કરે ત્યારે સમાજ ચૂપ નથી રહેતો તે સુરતમાં સાબિત થઈ ગયું છે. અને ગૃહમંત્રીના શહેરમાં જ્યારે આવી ઘટનાઓ ધોળા દિવસે થતી હોય, ન માત્ર ગૃહમંત્રીનું શહેર જ પરંતુ રાજ્યના દરેક શહેરોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. પોલીસ છે તેનો ખોફ ક્યાંક ઓસરી રહ્યો છે. બીજી તરફ પોલીસ અમુક એવા કામો કરી રહી છે કે પોલીસની પ્રતિષ્ઠા પર સવાલો થઈ રહ્યા છે, પ્રામાણિકતા પર સવાલો થઈ રહ્યા છે. પરંતુ આ ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ગુંડા તત્વોમાં, ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા લોકોમાં પોલીસનો ખોફ નથી રહ્યો. એક એવો દાખલો બેસાડવાની જરૂર છે કે પોલીસ છે તેની નામ સાંભળતા જ અથવા તેની કાર્યવાહી જોતા જ આવારા તત્વોમાં ક્યાંક ને ક્યાંક ડર પેદા થાય. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.